લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તાજેતરની નીટની પરીક્ષામાં જે પેપર લીક થયું હતું તેને લઈને દેશભરના વિદ્યાર્થીઓમાં એક રોષની લાગણી જોવા મળી હતી અને તે મુદ્દાને લઈને વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મુદ્દાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નવો કાયદો સંસદમાં લાવવામાં આવ્યો છે અને તે કાયદાનો અમલ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં જો પેપર લીક થાય તો 5 થી 10 વર્ષની જેલની કડક સજા, દંડની રકમમાં વધારો તેમજ આવા કેસનો ઝડપી નિર્ણય આવે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આવા કેસ ચાલે તેવા નિર્ણય લેવામાં આવ્યા છે. તેને વિદ્યાર્થીઓએ આવકાર્યો હતો અને હવે પેપર લીક કરતા આવા કોઈ પણ વ્યક્તિ 100 વખત વિચાર કરશે અને આવી પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય યોગ્ય છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું હળિયલ ધ્રુવી. આપણે સૌ જાણીએ છીએ કે નીટના પેપર લીક થયા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે અત્યારે કાયદો બહાર પાડ્યો છે કે જે લોકોએ નીટના પેપર લીક કર્યા હતા તેમને 5 થી 7 વર્ષની જેલ થશે, કાં તો તેમને 10 લાખનો દંડ ફટકારવામાં આવશે, અથવા તો જો મોટું કૌભાંડ થાય તો તેમને 7 થી 10 વર્ષની જેલ થઈ શકે છે, અથવા તો 10 કરોડનો દંડ ફટકારવામાં આવી શકે છે. આ માહિતી મળતા જ દરેક વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા છે. હવે તે વિદ્યાર્થીઓ સ્વતંત્રપણે પોતાની આગામી સ્પર્ધાત્મક પરીક્ષાનો તૈયારી કરી શકશે. તે લોકો સ્વતંત્રપણે પોતાનું સાચું અને સચોટ રિઝલ્ટ મેળવી શકશે. તે જાણીને આપણને સૌને ખુશી થાય છે. એટલું જ નહીં, પરંતુ હવે આ લોકોને ચેતી જવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખતા સરકારે જે કાયદો પસાર કર્યો છે તે જાણીને અમને સૌને ખુશી થાય છે અને હું દિલથી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. મારું નામ વિરગામા જયંત સનાભાઈ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. અમે અત્યારે તાજેતરમાં ચાલી રહ્યું છે કે નીટની પેપર લીક થયું છે, તેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડી છે. જેઓ રાત દી મહેનત કરીને પરીક્ષા આપવા માટે ખૂબ જ આયોજનપૂર્વક તેની તૈયારી હોય છે, તેનું પેપર લીક કરનારાઓએ તે વિદ્યાર્થીઓનો ઉત્સાહ તોડી નાખ્યો છે. તેના કારણે સરકારે 5 થી 10 વર્ષની સજાનો કાયદો કર્યો છે, બિનજામીનપત્ર અને 50 લાખનો દંડ. ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે. તે ઝડપી તેનો નિકાલ લાવી શકે છે. કોઈ પણ કેસ હોય તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવાથી તેનો ઝડપી નિકાલ થાય છે. તેથી સરકારનો ખૂબ ખૂબ આભાર. હું સિંધવરીથી સાધના વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. તાજેતરમાં થયેલી ઘટના જેમાં નીટનું પેપર લીક થયું છે, જે આપણે હજી માહિતીથી આપણે સૌ માહિતગાર છીએ. આ પેપર લીક થવાને કારણે જે વિદ્યાર્થીઓએ સાચી મહેનત કરી હતી તેમની સૌની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આગળ બીજા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા નવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે. તે કાયદો એવો છે કે જે લોકો જે માફિયાસ પેપર લીક કરતા પકડાશે તેમને 5 થી 10 વર્ષની જેલ અને 10 લાખનો દંડ, જ્યારે કોઈ મોટું કૌભાંડ પકડાશે તો તેને 7 થી 10 વર્ષની જેલ અને 10 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આવો સરસ કાયદો આપવા બદલ હું ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર માનું છું અને આના દ્વારા તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હવે તમામ વિદ્યાર્થીઓ ચિંતામુક્ત થઈને પરીક્ષાની તૈયારી કરી શકશે અને તેમનું સચોટ રિઝલ્ટ દેખાડી શકશે. આ માટે હું ભારત સરકાર અને ગુજરાત સરકારનો ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. મારું નામ વકાતા જયદીપ રાજેશભાઈ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. આપણે આગામી ધોરણમાં અમારે જેવા વિદ્યાર્થીને જો નીટની પરીક્ષા આપી હોય તે અથવા કોઈ પણ પરીક્ષા આપી હોય તે સહેલાઈથી આપી શકાય છે. કારણ કે સરકારે જે ટૂંક સમયમાં જેવું નીટનું પેપર જે લીકેજ થયું છે તેના પર પગલાં લીધા છે. તેનાથી ગુનાહિત પ્રવૃત્તિકારને 50 લાખથી વધારે દંડ વસૂલવામાં આવશે અને 5 થી 10 વર્ષની બિનજામીન દ્વારા તેને જેલની સજા પણ કરવામાં આવશે. કારણ કે અમારા જેવા વિદ્યાર્થીને માતા પિતાએ કાળી મજૂરી કરીને ભણાવ્યા હોય છે, તેના કારણે જો આવું થઈ શકે તો અમને વિદ્યાર્થીને આઘાત લાગી શકે છે, જેનાથી વિદ્યાર્થી અકૃત્ય પણ કરી શકે છે. તેનાથી સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી છે. તેનાથી ઝડપથી જો રિઝલ્ટનું પરિણામ આવી શકે છે અને તેનાથી ફાયદો પણ થાય છે. આનાથી સરકારે ખૂબ
મહત્ત્વનો નિર્ણય લીધો છે. આથી હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.